વોર્ડ નંબર 10 કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદિયા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપવા માટે પહોંચેલા બાળકોનું મોઢું મીઠું કરાવી તેમને પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી। ભાયલી ખાતે આવેલી પ્રગતિ સ્કૂલ ખાતે પણ બોર્ડની પરીક્ષા માટેનું પરીક્ષા કેન્દ્ર છે અને જ્યાં પણ આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપવા માટે વિદ્યાર્થીઓ પહોંચ્યા હોય અને જ્યાં વોર્ડના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા તમામ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું અને કુમકુમ તિલક કરી તેમને શુભકામનાઓ પાઠવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો। શાંત ચિત્તે આત્મવિશ્વાસ સાથે આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે। આ પ્રસંગે તેમની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે વોર્ડ નંબર 10માં પ્રગતિ વિદ્યાલય આવેલી છે। આજે ધોરણ 10 અને 12માની એક્ઝામ શરૂ થનાર છે, તો આજે અમે પ્રગતિ વિદ્યાલયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આગેવાનો હોદ્દેદાર દ્વારા પેન અને ચોકલેટનું વિતરણ રાખેલું હતું। જે 10મા અને 12માનું ભવિષ્ય કહેવાય, જે પાયો કહેવાય, એ પાયાની આજથી 10મા અને 12માની શરૂઆત થઈ રહી છે। તો છોકરાઓને વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવીને એમનો આવકાર કર્યું અને એમના મોઢા પર સ્મિત રહે એ રીતનું અમે ચોકલેટ વિતરણ કરી અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે કોંગ્રેસ પાર્ટી વોર્ડ નંબર 10ના આગેવાનો શુભકામનાઓ પાઠવે છે। હાર્દિક આમોદિયા, વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ।